નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં આપની સાથે હું છું ધર્મી નકુમ. મિત્રો, આજે આપણી સાથે એક એવા વ્યક્તિ જોડાયા છે જેઓ 20 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે, બહોળો અનુભવ ધરાવે છે, જેમની 27 ફિલ્મ્સ આવી ગઈ છે, 55થી વધારે એવોર્ડ્સ મળી ગયા છે અને અઢળક કામ કર્યું છે તેમને અને બહોળા અનુભવી છે. તો આજે આપણે તેમની પાસેથી જ તેમનો અનુભવ જાણીશું અને અવનવી વાતો પણ જાણીશું. ઇન્દુ સરકાર, સ્વાગત છે આપનું, હાર્દિક સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. સૌપ્રથમ તો ઇન્દુ સરકાર જે નામ છે, તો સરકાર આપણે જેમ હમણાં વાત થઈ કે એ સરનેમ નથી, તો તેની પાછળ શું સ્ટોરી છે? થેન્ક યુ સો મચ. બધાથી પહેલાં તો તમારો ભારત ટાઈમ ન્યૂઝનો આભાર અને તમારો પણ આભાર કે તમે મને અહીંયા આમંત્રિત કરી છે. મારો સૌભાગ્ય છે. ઘણી બધી ચેનલોમાં હું ગઈ છું, આવી રીતે મારા ઘરે પણ ઇન્ટરવ્યૂ થયા છે, તો એ પણ આપણે ગર્વની વાત છે. એક હું મિડલ ક્લાસ છોકરી છું અને બહુ જ નાના માહોલમાંથી બહાર નીકળી છું હું. અને સરકાર મારી સરનેમ નથી, સરકાર મને લોકોએ બનાવી છે. મારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દોસ્ત છે બધા, જે મને આવું સરસ મજાનું નામ આપ્યું છે. જ્યાં પણ જતી હતી એટલે મને ભાઈને સરકાર એટલે હું એક મને છે ને ભગવાને ખબર નહીં કેમ એવી કુદરતે એવી શક્તિ આપી છે કે હું છોકરા જેવી જ છું. ઘરમાં હું હેડ છું, ઘરમાં 5 લોકોનું ભરણ પોષણ હું જ કરું છું, ઘર હું ચલાવું છું, એટલે એ ગોડ ગિફ્ટ છે. એટલે સરકાર નામ જ્યારે ઇન્દુ સરકાર, આઈ થિંક તમને ખબર હશે કે ફિલ્મ હતી ઇન્દુ સરકાર ફિલ્મ, યસ. તો બધા મને કે અરે યાર, પછી મેં નક્કી કર્યું. એમાં એવું છે કે હું ડિવોર્સી છું, સિંગલ મધર છું. તો મમ્મી પપ્પાનું સરનેમ હતી પહેલાં, પણ મમ્મી પણ ઓફ થઈ ગયા અને પપ્પા પણ ઓફ થઈ ગયા. બહુ વર્ષો થઈ ગયા એમને ઓફ થઈ ગયા એમને. તો પછી ત્યાંથી મને એમ થયું કે નહીં, કંઈક તો ડિફરન્ટ કરવું છે. તો બધા સરકાર કહેતા હતા, ત્યાંથી સરકાર સરનેમ થઈ ગયું. તો બધા હવે સરકારથી, ઇન્દુ સરકારથી જ ઓળખે છે. વાહ, મસ્ત સ્ટોરી છે. તો જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ? અત્યારે જેમ તમે કહી રહ્યા છો કે તમે હેડ છો હાઉસના, કેવી ચાલી રહી છે અત્યારે લાઈફ અને કેવી રીતે સ્ટાર્ટ થયું હતું આ? સ્ટાર્ટઅપ એવું છે કે નાની એજ હતી જ્યારે નાનપણથી જ બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. તો ગમે ત્યાં કોઈના પણ મેરેજ હોય, ફંક્શન હોય તો ઘૂસી જવાનું, ડાન્સ કરવાનું, એક્ટિંગ કરવાની, ચકચાડા કરવાના. ત્યાં ગોડ ગિફ્ટ ત્યાં અંદર જ હતી પહેલાંથી જ, પણ એ કોઈ નહોતું પરખતું. બધા આપણી પહેલાંની મેન્ટાલિટી એવી હતી કે છોકરીઓ જ વધારે મસ્તી કરે કે કંઈક પહેરે કે ડાન્સ કરે તો લોકો વાતો કરતા કે આ છોકરીને કેવા લક્ષણ આપ્યા છે કે આ ડાન્સ કરી રહી છે અને ગમે ત્યાં આવા નખરાઓ કરી રહી છે. તો ત્યાં કોઈએ ટેલેન્ટ નહીં મારો સમજ્યો, પણ મારા મમ્મીને ક્યાંક ને ક્યાંક ખબર પડી ગઈ હતી કે આને છોકરીમાં બહુ બધું ટેલેન્ટ છે. તો એને મને આ ફિલ્ડમાં નાખી. મને મમ્મી મારા ગુરુ છે, ઓલવેઝ હંમેશા મારા ગુરુ, મારા ભગવાન, મારું બધું જ મારા મધર ફાધર છે. એમને મને બધા લડતા હતા, બધા આજુબાજુવાળા આવીને કહેતા હતા કે તમારી છોકરી આવું કરે છે, આ છે તે છે, પણ એમને હંમેશા મને સપોર્ટ કર્યો છે. અને જ્યારે ફર્સ્ટ ટાઈમ મારું ઇન્ટરવ્યૂ હતું ત્યારે મારા મધર સાથે હતા મારા, અને અમે લોકો ડીડી પટેલનું દૂરદર્શન સિરિયલમાં મારું ફર્સ્ટ ચાન્સ, મને બધાથી મોટી ઓપોર્ચ્યુનિટીને ત્યારે આપણે મોટા કેમેરાઓ ચાલતા હતા અને એમાં રીટેક કરવું એટલે બહુ જ ખરાબ વાત કહેવાય એમ. તો અમે ઇન્ટરવ્યૂ આપવા જ્યારે ગયા ત્યારે મારું રીટેક ઉપર રીટેક 3 વખત આવું થયું. અને મને એમ લીડ ચાન્સ મારી માટે, મતલબ હું 13 વર્ષની, આપણે બચ્ચા જ કહેવાય ને, 13 વર્ષને શું ખબર પડે. તો મારું બધું મસ્તીમાં જ જતું હતું. પણ પછી મમ્મી ક્યાંક ને ક્યાંક સિરિયસ હતો મારી માટે, તો સાઈડમાં લઈ ગયા. સાઈડમાં લઈ જઈને કે શું કરે છે આ તું બધું, એમ શર્ટથી એક લાફો મારી દીધો. એ મારું લાઈફનો બધાથી મોટો સબક અને મારી માટે ગોડ ગિફ્ટ કહેવાય. એ બધું, મતલબ મને એટલું બધું એ જ્યારે પણ આમ ફીલ કરું છું ને, આમ અત્યારે હાલમાં પણ ફીલ થાય છે કે એ જ્યારે થપ્પડ ના પડી હોત ને તો હું અહીંયા ના હોત. એમને મને કીધું કે તું મારી છોકરી છે અને તું કેમેરાથી બી રહી છે. અને એના પછી મને ચાન્સ મળ્યો. એના પછી જવાબદાર કોણ સિરિયલ ડીડી પટેલ સાહેબની દૂરદર્શનમાં મારો ફર્સ્ટ એપિસોડ, 3 એપિસોડ થયા. એના પછી મારી ગાડી ચાલતી ગઈ. એના પછી તો બહુ જ બધા કામ કર્યા, જેમ કે સુરતમાં મારા મોડલિંગ, ફોટોશૂટ ને આવું બધું અમારું ચાલતું રહેતું હતું. પછી જર્ની ચાલતી ગઈ. એ દરમિયાનમાં થોડુંક મેરેજ લાઈફમાં હું થોડી ડિસ્ટર્બ થઈ ગઈ. યસ, ડિસ્ટર્બ થયા પછી મેં મૂકી દીધું ફિલ્મ ઇન્ડસ્ટ્રી બધું ને. ત્યારે આલ્બમ સોંગ સીડી પ્લેયર ચાલતી હતી, ત્યારે રીલવાળા કેમેરા ચાલતા હતા. આ કેમેરા નહોતા ત્યારે, એ કેમેરા ચાલતા હતા. અને મને 13 વર્ષની એજની અંદર મને કેશવ બાપા એમણે મને ચાન્સ આપ્યો, ડીડી પટેલ સાહેબે, બધા સારા એ ટાઈમના બી ધુરમધરો કહેવાય, એમને મને ચાન્સ આપ્યો. તો બટ ક્યાંક ને ક્યાંક મારે અંદર હતું બચપનું, જોકે અત્યારે પણ છે હો થોડું. જરૂરી છે. યસ, ઓફકોર્સ, ક્योंकि बहुत समझदार
ये तो बहुत तकलीफ हो गई से थोड़ा पागलपन भी ज़रूरी है પછી મેરેજ લાઈફ થોડી ડિસ્ટર્બિંગ હતી એટલે સ્ટોપ થઈ ગયું, પાછું જોઈન કર્યું. અને એ જ પ્રેમ, એ જ સાથ, એ જ સપોર્ટ મને દર્શકોએ અને મારા મિત્રોએ મને આપ્યો છે, તેમનો દિલથી આભાર છે. એના પછી મારી ઘણી બધી દર્દ ફિલ્મ છે, બેટી, તારી સાથે, ટ્રિપલ ટ્રબલ, કહેવું કોને, આવું પણ થઈ શકે, અને સોરઠની મિસિસ સિંઘમ, મોટી બાની નાની વહુ, પછી ક્રાઇમ પેટ્રોલ બધાથી સારો અનુભવ મારી માટે રહ્યો, કેમ કે હિન્દી અને સારું પ્લેટફોર્મ, સારા આર્ટિસ્ટો, એમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો. અને એટલા બધા ડાઉન ટુ અર્થ, અને એમાં મારો ફ્રેન્ડ રોનક, એનો પણ દિલથી આભાર. મને ઘણા બધા ફ્રેન્ડ લોકોએ મને સપોર્ટ કર્યો છે, એમનો પણ દિલથી આભાર જેમણે મને સરસ મજાના ચાન્સ આપ્યા છે. મેં મુંબઈમાં પણ 4-5 વર્ષ ત્યાં પણ રહી હું, અને ત્યાં પણ બહુ બધું સ્ટ્રગલ કર્યું. ત્યાં પણ હિન્દી ફિલ્મો ને આવું બધું મેં કર્યું છે. ક્રાઇમ પેટ્રોલનો અનુભવ કેવો હતો? જબરદસ્ત, બહુ સરસ. ત્યાંના એક સોરી ડોન્ટ માઇન્ડ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે કહીશ, પણ એટલું છે કે આ બોલિવૂડમાં એવું છે કે એક નાનો અમથો માણસ, જેમ કે સ્પોટ હોય કે પછી મોટો વ્યક્તિ કે મોટો કેમ મેઇન લીડ કરતો, એ ડાયરેક્ટરને એમની માટે બધા ઇક્વલ હોય છે. એટલે કહેવાનો મીન્સ કે ટીમ વર્ક વગર કંઈ જ નથી, કોઈ વગર કંઈ પોસિબલ છે નહીં. બટ અહીંયા ક્યાંક ને ક્યાંક એવું થોડુંક છે કે આ મોટો છે, એને વધારે સન્માન આપવું છે, અહીંયા આને આ વધારે આપવું છે, એવું થોડું અહીંયા આવું છે. બાકી બધું તો બરાબર જ છે. બિલકુલ, એ તો ડિફરન્સ રહેવાનો જ છે. તો તમને બોમ્બે વધારે સારું લાગ્યું કે અમદાવાદ? મુંબઈ બહુ સારું છે. એની માટે જે ત્યાંના બોર્ન છે, જે ત્યાંના રહેવાસી છે, જેમને પોતાનું ઘર હોય, અમારા માટે તો બહુ ડિફિકલ્ટ રહ્યું, કેમ કે હું તો રેન્ટ ઉપર રહેતી હતી. પ્લસ રેન્ટ ભરવું ને રહેવું, અને પાછું રોજ ઉઠો એટલે ભાગાદોડીવાળી લાઈફ, સ્ટ્રગલિંગ લાઈફ, ને આપણા જેવા હજારો ચહેરાઓ જે છે, જે પોતાની કિસ્મત આજમાવે છે. અને આપણા અહીંયા ગુજરાતમાં એટલું બહુ સારું છે કે હરેક આર્ટિસ્ટને નવું હોય કે જૂનું હોય, એમને સ્વીકારવામાં આવે છે અને બધાને ચાન્સ આપવામાં આવે છે. બિલકુલ. તો એમ બોમ્બે જાય ને તો આમ સ્ટ્રગલર્સ વાળી લાઈફ થઈ જાય, જો થોડી અહીંયા થોડું કમ્ફર્ટ લાગે આપણને. અહીંયા કમ્ફર્ટ છે એટલા માટે છે કે અહીંયા બધાને ચાન્સ આપવામાં આવતું હોય છે, એવું છે. વાત કરીએ જો જજમેન્ટલ લોકોની, અથવા તો ઘણા એવા આવે છે ને મફતની સલાહવાળા લોકો, લાઈફમાં તમે તો બહુ બધા જોયા જ હશે ઓફકોર્સ, કે આટલા 20 વર્ષમાં. તો ત્યારે એવા લોકો મળે ત્યારે તમે કેવી રીતે ડીલ કરો છો? હવે તો પહેલાં તો બહુ જ છેતરાઈ છું હું. બધા છેતરાતા જ હોય છે ક્યારેક ને ક્યારેક. તો હમણાં ઘણી વખત છેતરાઈ જવું છું, પણ ઇટ્સ ઓકે, ફાઇન. આ આપણને અનુભવ કરાવે કે આપણે ક્યાં સાવચેતી રાખવી છે બીજી વખત એમ. તો એ એમનું નુકસાન છે. અગર એ આપણને કોઈ એવી રીતે બનાવતા હોય છે કે અહીંયાથી બચવું હોય છે, તો એક સારો માણસ, સારો આર્ટિસ્ટ, એ લોકો ખોઈ બેસે છે. ને મને એવું લાગે છે કે એક જ વખત ચાલશે એમનું. અગર કોઈ ચીટિંગ કરતું હશે તો એ ફર્સ્ટ એક જ વખત તમને એ કરી શકશે, પછી નુકસાન એનું જ છે, કેમ કે સારું માણસ, સારો આર્ટિસ્ટ ખોઈ બેસે છે. તો તમે ડીલ કેવી રીતે કરો? ડીલ એવી રીતે કરું હું કે મને લાગે કે અહીંયા કરવા જેવું છે, કાં તો પેમેન્ટમાં બેસી જાઉં, પેમેન્ટ સારું હોય તો કરી લેવાનું, કાં તો પ્લેટફોર્મ, બેમાંથી એક વસ્તુ ચોઈસ કરીને પછી ડીલ કરું. અને માણસને ઇગ્નોર? કામથી મતલબ, યસ, આપણા કામ થતું હોય, કેમ કે આપણે ઘર પણ ચલાવવાનું હોય છે. જે ઘર ચલાવતો હોય એટલે એમને સેક્રિફાઈસ કરવું જ પડતું હોય છે. એવી વાત. આમ પણ કહેવાય ને, બદામ ખાવાથી બુદ્ધિ ના આવે, ઠોકર ખાવાથી આવે. મેં તો ખાધી છે. આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીવાળા બધા જ જાણે છે. એવું છે. અત્યારે કોણ સૌથી વધારે તમને મોટિવેટ કરી રહ્યું છે લાઈફમાં? પહેલાં પણ કીધું ને, અત્યારે પણ કહું છું ને, મરીશ ત્યાં સુધી કહીશ, છેલ્લા શ્વાસ સુધી મારી માં જ. યસ, આઈ લવ માય મોમ. અને હંમેશા મને, અને હું એવું નથી કહેતી કે આ શાયરી ને એવું બધું, સિરિયસલીમાં આપણાને જે દિલથી જે આપણને સપોર્ટ કરતું હોય ને, જે આપણને આગળ લઈ જવા માંગતું હોય, અને આપણી સાથે એક કદમથી કદમ મિલાવવાળું હોય, તો ઓનલી ફોર પેરેન્ટ્સથી હશે, આપણા ચાહકો હશે, જે આપણા દિલથી આપણને એક્સેપ્ટ કરતા હશે, એ જ આપણને સપોર્ટ કરશે. બાકી પેરેન્ટ્સ વગર આપણા દિલથી કોઈ સપોર્ટ નથી કરતું. બિલકુલ. સ્વાર્થી તો છે જ દુનિયા. અને મોટિવેશન જાતે કે એમની પાસેથી જ મળ્યું? એમની પાસેથી મળ્યું છે, ને પ્લસ આપણને સમય શીખવાડી દે. સમય મને બહુ બધું શીખવાડ્યું છે. મેં બહુ સારી 5 સ્ટાર લાઈફ પણ જીવી છે, અને બહુ લો લાઈફ પણ જીવી છે. અને હું બહુ નાના ઘરમાંથી નીકળી છું, સ્ટ્રગલ બહુ જ કર્યું છે મેં.
મને ઘરમાંથી પણ ફેમિલીમાંથી પણ અને સમાજમાંથી પણ બહુ જ ખરાબ અનુભવ થયા છે, પણ ઇટ્સ ઓકે, ફાઇન, દેખા જાયગા જો હોગા. તો આજે લાઈફ તમે કહી રહ્યા છો, સ્ટ્રગલ જોઈ છે, જજમેન્ટલ લોકો મળ્યા છે, એટલી ઠોકરો ખાધી છે. આ જો આ બધાનું કમ્બાઈન કરીએ તો છેલ્લે શું કહેવા માંગશો આવા લોકોને, અને ખાસ તો અમારા દર્શક મિત્રોને જો જોઈ રહ્યા છે કે તમે જે અનુભવ લીધો છે તે અનુભવથી એક શીખ શું આપવા માંગશો છેલ્લે? એક જ શીખ લઈશ કે જાતે જ કરવું છે. અગર જો કોઈને એવું હશે કે કોઈ તમારું ટેલેન્ટ ક્યાંક ને ક્યાંક કોઈક તો ફોલો કરતું હશે કે તમારા અંદર શું ટેલેન્ટ છે, આપણી અંદર જ છે, હરેક વ્યક્તિની અંદર, હરેક માણસની અંદર. મારું માનવું છે કે કોઈ પણ ગામડાનું હોય કે એજ્યુકેટેડ હોય, હરેક માણસની અંદર કંઈક ને કંઈક ટેલેન્ટ હોય છે. બસ એને બહાર લાવવાની જરૂર છે, અને એ આપણે જાતે જ લાવવું છે, અને આપણે જાતે જ આગળ વધવું છે. બાકી બધી કહેવાની વાતો છે એ છે કે જાતે જ આપણે પોતે મોટિવેશન બનવું છે આપણી જાતના. બિલકુલ, થેન્ક યુ સો મચ ઇન્દુ, અમારી સાથે જોડાવાનું ખૂબ જ મજા આવી તમારી સાથે વાત કરવાની. તો દર્શક મિત્રો, આજે આપણે ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં ઇન્દુ સાથે વાત કરી અને તેમની અવનવી વાતો અને વાર્તા જાણી. ફરી મળીશું એક નવા અતિથિ સાથે, ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. થેન્ક યુ.